કૃષ્ણ અમે બે ભાઈ જાય છે સિહોર. સિહોરના તમે દર્શન કરાવશું. શું કહેવા માંગુ છું ભાઈ? અત્યારે ગાડી અહીંયા પેટ્રોલ પુરાવવા ઊભી રહી છે કામરેજની આગળ, અને અમે બંને ભાઈઓ આ બ્લોક ઉતારીએ છીએ. અમારા બ્લોકમાં તમે બન્યા રહેજો, જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિજયભાઈ મજા આવે છે ને? મજા આવે. આનંદ આવી ગયો. આનંદ કરવાનો છે. આ છે અમારી બસ. અમે ભરૂચની આગળ પહોંચી ગયા છીએ. હોટલ સામુંડામાં ગાડી લંચ કરવા ઊભી છે. અને વિજયભાઈ નીચે ઉતર્યા છીએ. અમે સ્પેશિયલ ચાય પીધી છે. વિજયભાઈ તમારું શું કેવું છે? જય શ્રી કૃષ્ણ. અમે પૂગી ગયા છીએ સિહોર. અત્યારે ચા પીવા બેઠા છીએ જયભાઈ. ચાની મોજ લેવા સિહોર બસ સ્ટેન્ડની બાજુમાં બેઠા છીએ. હાલો બધા ચા પીવા. હાલો ચા પીવા. ને નાઈ ધોઈ ફ્રેશ થઈને પછી મળીએ આપણે. સિહોરની ગલીઓ હુશિયારભાઈ ક્યાં પી ગયા આપણે? આપણે બસ સ્ટેન્ડથી આપણે ધાર ચડીએ છીએ શિહોરીમાના મંદિરે જવા હતું. અને બસ થોડુંક દૂર છે હવે. આ અમારા કુળદેવી શિહોરીમાનું સામે જો દેખાય મંદિર છે, ડુંગર ઉપર મંદિર આવ્યું છે. અને અહીંથી જે આપણે થોડુંક દૂર જવાનું ત્યાં પગથિયા આવશે આગળ. બરોબર. હું તો પહેલી વખત છું તમારી પાછળ શું ભાઈ? હા, માં લઈ જાય મને ક્યાં હું કાંઈ મને ક્યાં કાંઈ દેખાય છે. બાકી માં શિહોરી છે હું હાલ્યો જાઉં. કાંઈ જય શ્રી કૃષ્ણ. અમે તો નાઈ ધોઈને ત્યાં થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છીએ. હવે જાય છીએ માતાજીના દર્શન કરવા. શું કહીશું? અમારા વિજયભાઈ એટલા બધા ઉત્સુક છે કે હું લાવ્યો એને અને માં મને લાવી. વિજયભાઈ કે હાલો મારે આવવું છે માતાજીના દર્શન કરવા શિહોરી. અને શિહોરીની કૃપા હોય, જેની ઉપર એનો હાથ હોય, એનો વાળ વાંકો થતો નથી. તમારી બધાની મનોકામના મારી માં કુળદેવી શિહોરી કરે એવી હું બધા વતી પ્રાર્થના કરીશ, આરાધના કરીશ. અને આય માનો ડુંગરો જોવો વિજય, આ અમારા શિહોરી માનો બેટ છે. અહીંથી પગથિયા સ્ટાર્ટ થાય છે. બોલો શિહોરી માત કી જય. આવો વિજયભાઈ, ધીમે ધીમે ચડજો. ઉતાવળા થાતા નહીં, કાંઈ વાંધો નહીં. આંધા થાતા નહીં, આગો થોડું થવાનું ભાઈ એમાં પડી જતા નહીં. હો માતાજી પડવા ન દે. એમ એને આસ્થા કહેવાય, એને શ્રદ્ધા કહેવાય. વિજયભાઈ આ ખેતરપર દાદા આઈની રક્ષક દેવ છે. અને આ ખેતરપર દાદાનું મંદિર છે. એવું છે. અહીંયા છોકરાઓ બાળકો હિસકા ખાતા હતા, કોઈ તોડી નાખ્યા છે અત્યારે. અને અત્યારના 7 વાગ્યા છે. ધીરે ધીરે આ બધી પૂજા પાની દુકાન પણ ખુલી જાય. આ સબૂતરો છે. સિહોર સિંધી સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. અત્યારે તો બંધ છે દુકાનોની. આપણે થોડાક વહેલા છે. એવું છે. જો અત્યારે 7 વાગ્યાનું વાતાવરણ જુઓ, નજારો જુઓ તમે. જય શિહોરી માં વિજયભાઈ. મંદિર જો આવી ગયું છે શિહોરી માનું. હે માતાજી, હે માતાજી, હે શિહોરી માં, હે માતાજી, જય શિહોરી માના દર્શન કરી લો. જય શિહોરી માતાજીના દર્શન કરી લો બધા મિત્રો. જય શિહોરી માત કી જય. દર્શન થઈ ગયા છે. હવે અમે દર્શન કરી અને નીચે જઈએ છીએ. આ છે તીનભાઈ જાનીનું, જેણે વાવાઝોડામાં તે દાન આપેલું પતરા નિમિત્તે. આવા નવા કામ માં શિહોરી એની પાસે કરાવે એવી અમે મનોકામના માતાજી મારી
કુળની દેવી પાસે માગું છું હા. અને આવા સારા કામ જ કરાવે ખુજરુભાઈને ભાઈ. ભગવાન ખૂબ લાંબુ આયુષ્ય આપે, આયુષ્ય આપે. સારી લક્ષ્મી આપે ભગવાન, એવી પ્રાર્થના. માતાજીના દર્શન થઈ ગયા છે એકદમ શાંતિથી, અને હવે અમે નીચે જઈએ છીએ. અમારા વિજયભાઈ થાક્યા નહીં સડ્યા પણ. જય માતાજી, જય માતાજી વિજયભાઈ. તો તુષારભાઈ એમ કહેતા કે 700 પગથિયા છે, 600 થી 700, હા પણ મને એવું લાગ્યું નહીં 700 પગથિયા છે. નહીં વિજયભાઈ, નહીં શું વાત કરો, તમને થાક ન લાગ્યો? તમે તો એક જ ગાય સડી ગયા. એ વાત બરોબર ને, પણ 700 પગથિયા નહીં હોય, 400, 500, 300 થી 400 પગથિયા છે મારું માનવું એવું છે તુષારભાઈ. મને બહુ ખ્યાલ નહીં. તમને લાગે કારણ કે એવા સરળ પગથિયા છે ને વિજયભાઈ, હા અને માતાજીનું હુકમ હોય, માતાજીની રજા હોય ને, એટલે કદાચ 2000 પગથિયા હોય ને તો ગણાય નહીં. કારણ કે તમારી શ્રદ્ધા હતી, આજે એ વાત તમારો વિશ્વાસ હતો કે મારે તમારી ભેગું તમારી કુળદેવીના દર્શન કરવા આવવું છે. છે, એટલે જ આ દર્શન થયા છે વિજયભાઈ. પણ તમને થાક નું તો કઈ નામ જ નથી વિજયભાઈ. હે? માતાજી મને દર્શન પૂછો કરવા થોડો તમે. થાક લાગે. મને હું ઘડી થાકી ગયો હતો શરૂઆતમાં, હું સીડો ને વિજયભાઈ, હા ત્યારે હું મને જરા કેવરાય, પણ અત્યારે આમ જો વિજયભાઈ હું આ ટપી જાઉં પાછો. તો બરોબર છે ને? હા, કારણ કે સવારમાં મને થોડુંક ઓલું રહે, ખબર છે ને તમને? હા, માતાજીની કૃપા એ વાત. જય માતાજી. જય માતાજી, જય ગુરુકમાં ન્યા રહેજો. આવો નવો પ્રેમ આપણે હે માતાજી પાસે પ્રાર્થના કરવાની છે હા કે આપણો બે ભાઈનો આપે, હા બરોબર, અને આપણી મનોકામના માં શિહોરી પૂરી કરે એવી પ્રાર્થના મેં કરી છે વિજયભાઈ. હા. હવે આપણે હેઠે જવાનું છે. હા. મસ્તીનો વિજયભાઈ તમને નાસ્તો કરાવવાનો છે મારે. હું તો મળીએ હવે નાસ્તો કરતા કરતા. ગયો છે ખમણ, ને ખમણનો નાસ્તો કરવાનો છે આજે. શું કહેવા તુષારભાઈ? એન્જોય કર્યું. જો નારી છોકરી વિજયભાઈ નમજે ઉછીરા બાપા સીતારામ રેસ્ટોરન્ટમાં આવ્યા. વિજયભાઈ કે ખમણ ખાવા છે. મેં કીધું તમને જે ફાવે એ આ ખમણ જુઓ, તમે જોઈ રહ્યા છો, ગરમા ગરમ ખમણની મોજ માણવાની છે. વિજયભાઈ ગરમે ગરમ ખમણ છે. આવશે કે તમને કે ક્યાંથી લેવાનો થાય? એસી લેવો ને તમે, બરોબર, તો કરો ચાલુ. બાપા સીતા રામ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નાસ્તો પાણી કરી લીધા છે, ને હવે જઈ તમે ભોળાથી દર્શન કરવા. બસમાં બેસી ગયા છીએ, સીધા મળી ભોળા. બસ ઉપડી ગઈ, બસ ચાલુ થઈ ગઈ. સીધા સુરાપુરા ધામ ભોળા, ત્યાં મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સુરાપુરા ધામ. સતતના દર્શન કરો ભોળા. જય સુરાપુરા દાદા ભોળા દર્શન કરવા. હે મારા વિદ્યાદાજી રાજાજી જય હો સુરાપુરા સાનિધ્ય ભોળા થાલની અંદર હું મારા વિજયભાઈ તમે અત્યારે છે પધાર્યા છો. અને છે ભોજનશાળા, ભોજનશાળા અહીંયા છે. ભોળા થાલ ને હવે દેશ વિદેશમાં દાદાના ડંકા વાગે છે, અગરબત્તી દાદા કામ કરે છે. અને જય સુરાપુરા દાદા, જય વિજયભાઈ. તમને કેમ લાગ્યું? હવે પ્રસાદી લઈ લઈએ થોડી થોડી, ને બહુ સારું લઈ લઈએ. લાગ્યું. અહીંયા આવે એટલે બહુ મજા આવી. હા, આનંદ અને આવ્યો. તમે કોઈ દિવસ આ સાનિધ્ય જોયેલું હતું? પહેલી વખત આવ્યા છે ભાઈ. હા, હું અહીંયા આવી ગયો છું. હા, હું છે તુષારભાઈ, પ્રસાદ છે દાદાનો. આ દાદાનો પ્રસાદ છે, ચા છે અને બટેકા પૌવા છે. અને બટેકા પૌવા છે. સબસ્ક્રાઇબ કરો. જય સુરાપુરા ધામ, જય સુરાપુરા દાદા, જય હર હર મહાદેવ, જય સોમનાથ મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.